અમદાવાદથી સમાચાર, જ્યાં રફતાર ફરી જીવલેણ સાબિત થયો। એસટી હાઈવે પર છારોડી નજીક હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં એક યુવકનું કરુણ મોત થઈ ગયું। કથન ખડાયતા નામનો યુવક ગાંધીનગરથી પોતાની ઓફિસ જવા માટે નીકળ્યો હતો। છારોડી નજીક પહોંચતા એક અજાણ્યો વાહન ચાલક તેની બાઇકને જોરદાર ટક્કર મારીને ફરાર થઈ ગયો। આ ટક્કર એટલી જોરદાર હતી કે યુવક ગંભીર રીતે ઘાયલ થયો અને ઘટના સ્થળે જ તેનું મોત થઈ ગયું। ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને મૃતક યુવકના પરિવારજનો સ્થળ પર પહોંચ્યા। ઘટના સ્થળે મૃતકના પરિવારજનોનું હૈયાફાટ રુદન જોઈ ત્યાં હાજર લોકોની આંખમાં આંસુ આવી ગયા। ટ્રાફિક પોલીસે અકસ્માત કરનાર અજાણ્યા વાહન ચાલકને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી છે। મૃતક કથન ગાંધીનગર ખાતે પોતાના મામાના ઘરે રહે છે। કથન વાયએમસીએ પાસે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો। મારો ભાણેજ સવારમાં એ જોબ ઉપર જઈ રહેલો હતો। આજે એને વહેલા જવાનું હતું, તે વહેલા બાઇક લઈને નીકળ્યો હતો। પછી શું થયું? પછી મને 8:30 વાગે અહીંયા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો, નારાયણભાઈ કરીને છે એમનો, કે તમારા ભાણેજનું એક્સિડન્ટ થયું છે અને એ એક્સપાયર થઈ ગયા। એનું નામ કથન કૌશિકભાઈ ખડાયતા અને એ અહીંયા એક્સિસ ક્લિનિકલ રિસર્ચ ત્યાં જોબ કરતો હતો। નિરમા અને છારોડી જે કટ છે એની વચ્ચે એક ટુ વ્હીલ ચાલક જે છે એમને કોઈ અજાણ્યું વાહન ચાલક ટક્કર મારીને જતું રહ્યું છે। જે મરણ જનાર છે એનું જે અકસ્માત છે એનું ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યું છે। જે છે એક કથન ખાચરિયા કરીને વ્યક્તિ છે, એની ઉંમર વર્ષ 22 છે। એ ગાંધીનગર રહે છે, ગાંધીનગરથી વાયએમસી સામે પ્રાઇવેટ જોબ કરે છે, ત્યાં જતા હતા અને સવારે 7 વાગ્યા આસપાસ દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલક એને ટક્કર મારી છે અને ટક્કર મારીને જતા રહ્યા છે। એ જે જગ્યાએથી સીસીટીવી કલેક્ટ થતા હોય છે એ જગ્યાએથી સીસીટીવી કલેક્ટ કરવાનું કામ ચાલુ છે અને આસપાસના લોકોની પણ પૂછપરછ ચાલુ છે।